આમોદમાં તસ્કરો બેફામ બન્યા છે। આછોદમાં ધોળા દિવસે કારનો કાચ તોડી 2.91 લાખની સનસનીખેજની લૂંટ છે। પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા। આમોદ તાલુકાના આછોદ ગામમાં એક વેપારીએ જ્યારે બેંકમાંથી રોકડ રકમ ઉપાડી પોતાના ઘરે સામાજિક પ્રસંગમાં આવ્યા હતા ત્યારે 15 થી 20 મિનિટમાં ટૂંકા ગાળામાં તસ્કરોએ તેમની કારનો કાચ તોડી અંદર રાખેલા 2.91 લાખની રૂપિયાની રોકડ ભરેલી થેલી સેરવી રફુચક્કર થઈ ગયા હતા। સુનિયોજિત લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાની વિગત મુજબ વેપારી પટેલ મોહમ્મદ ઇસ્માઇલ આમોદની બેંકમાંથી નાણાં ઉપાડી આછોદ આવ્યા હતા અને આશંકા સેવાઈ રહી છે કે તસ્કરો બેંકથી તેમની રેકી કરી રહ્યા છે। વેપારી જમવા માટે રોકાયા અને તક મળતા ચોર ટોળકીએ પોતાનો ખેલ પાડી દીધો હતો। આ ઘટનાએ પોલીસના પેટ્રોલિંગના દાવોની પોલ ખોલી નાખી હતી। હાલ આમોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો, પરંતુ ધોળા દિવસે થયેલી આ હિચકારી લૂંટને પગલે વેપારી આલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।